સુરતના કતારગામના જીઆઈડીસી વિસ્તારમાં બીઆરટીએસ બસે ગમખ્વાર અકસ્માત સર્જ્યો। એકનું મોત નીપજ્યું જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। અકસ્માત સર્જનાર બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી તો ઘટનાને લઈ શિક્ષણ મંત્રી પણ ઈજાગ્રસ્તોની ખબર અંતે પૂછવા હોસ્પિટલે પહોંચ્યા હતા। સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે મોડી સાંજે બે બીઆરટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બંને બસની વચ્ચે 4 થી વધુ બાઇક દબાઈ ગયા હતા। પરિણામે બાઇકનું કચ્ચા ધાણ વળી ગયો છે તો એક રિક્ષા અને 3 વ્હીલ ટેમ્પો પણ આવી જતા તેમાં પણ ભારે નુકસાન થયું હતું। 8 થી વધુ લોકો ઘાયલ થયા હોય જેમાંથી 3ની હાલત ગંભીર છે। સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામ થયો છે। અકસ્માત બાદ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા। સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા। બીજી તરફ પોલીસે તપાસ હાથ ધરી સ્થળ પરથી જ અકસ્માત સર્જનાર બીઆરટીએસ બસ ચાલક મનહર ગામિતની ધરપકડ કરી હતી। સંતોષભાઈ છે, મારો ભાઈ ભીખાભાઈ બટા સોનવને એમનું કાલે અકસ્માત થયું છે બીઆરટીએસ વાળી બસમાં। એ આગળ જઈ રહ્યા હતા અને બીઆરટીએસ વાળાએ ડાયરેક્ટ જ ચડાવી દીધી। બ્રેક ફેલ થયા હતા કે એક્સિડન્ટ પગ દબાઈ દે કંઈ ખબર નથી। 8-10 જણાનો એક્સિડન્ટ થયો છે, એમાંથી 7-8 જણા કિરણ હોસ્પિટલમાં છે ના ભાઈ અહીંયા આવેલો હતો સિમેરમાં। ભીખાભાઈના પરિવારમાં બૈરી છે, એક છોકરી છે અને 2 છોકરાઓ છે અને એક મમ્મી છે। મમ્મી અપંગ જેવી જ છે। કમાવનાર એકલા હતા? હા, કમાવનારો એકલો જ છે। કઈ રીતના કાર્યવાહી ઈચ્છો છો? કાર્યવાહી અમને કંઈ ના કંઈ વળતર હોવું જોઈએ, ન્યાય આપવો જોઈએ કંઈ ના। ચાલકો ઉપર? હા, ચાલકો ઉપર કાર્યવાહી તો હોવું જ જોઈએ, નહીં તો આ તો રોજ વારે ઘડી થશે। नाम सब ऑफिसर दीनूभाई पटेल कतारगाम फायर स्टेशन थी कतारगाम फायर स्टेशन थी। हमने कॉल मलेल कंट्रोल थी कि अश्विनी कुमार रोड पर सिटी बस ने आज बेव बस टकराई गई है और ये लोग एक्सिडेंट थी गयो है एवं अमने कॉल मलेल। हमने तरत સાથે ભૂસકે ને ભૂસકે નીકળી આવ્યા। અહીંયા આવીને જોયું તો ત્યાં આગળ કમસે કમ 4 જે કેજ્યુલિટી પડેલી હતી અને બાકીની જે 3 કેજ્યુલિટી એ લોકોએ અમે આવીએ તે પહેલાં છે તે એ લોકો કંઈક હોસ્પિટલ રવાના કરી દીધેલી। તેમાં 2 કેજ્યુલિટી અમે અંદરથી કાઢીને સાઈડ પર કરી હોસ્પિટલ રવાના કરેલ છે। તે સમયે ખાલી એ લોકો શું છે કે બધા આજુબાજુમાં પબ્લિક વધારે પડતી ઘર્ષણ કરી રહેલી હતી છતાં બી પોલીસવાળા દીધા અને કેજ્યુલિટીને અમે આરામથી સરળતાથી કાઢીને હોસ્પિટલ રવાના કરી દીધા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।